આજની ધર્મકથા. પ્રણામ. મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી. આ સંશોધનની યશોગાથા એને જોવાનું આજથી આપણે શરૂ કરવાના છે. પણ કોઈ પણ મહાન કાર્ય થાય ત્યારે એ એક જ વ્યક્તિના આધારે ક્યારે થતું નથી. અનેક પરિબળો એ એમને સહાયભૂત હોય. આપણે જ્યારે ઋણ સ્વીકાર કરીએ જ છીએ તો એ તમામ પરિબળો કે જે આપણને ખ્યાલમાં છે એ બધાના જ ઉપકારોનું સ્મરણ કરવું એ આપણી પાત્રતા રહેશે. જેમ ગઈકાલે આપણે જોયું કે પૂજ્ય જીન રુદ્ધીશ્વરી મહારાજ સાહેબ, એમનો ઉપકાર હતો એમના વ્યક્તિગત જીવન ઉપર, મંગળદાસભાઈના. પણ આ ગ્રંથાવલીનું જે સર્જન એમણે કર્યું, જે એક ચેલેન્જ સ્વીકારી, પોતાના ગજા બારની ચેલેન્જ સાચું કહીએ તો, અને તેમ છતાં પણ એ ચેલેન્જમાં એ અવ્વલ દરજ્જામાં પાસ થયા, એમાં મુખ્ય કારણ કોઈ એક મહાપુરુષની બહુ જ મોટી સહાય. તો એ હતા ઇતિહાસ પ્રેમી એવા અનુયોગાચાર્ય, એ સમયના પન્યાસી શ્રી પ્રીતિ વિજયજી ગણીવર. એમણે ઘણી બધી ચર્ચાઓ કરી, ઘણી રીતે એમને સમજાવ્યું. એ સમયના અનેક આચાર્ય ભગવંતો પાસે મંગળદાસભાઈ ગયા કે સાહેબ, મેં આવી રીતે આ ચેલેન્જને ઝીલી લીધી છે, હવે શું કરવું? અને ભાગ્યયોગ પણ સારો કે તમામ આચાર્ય ભગવંતોએ એમને જબરદસ્ત સહાય આપી, પ્રેરણા આપી, આશીર્વાદ આપ્યા અને બનતી બધી જ સહાયો કરવા માટેની તૈયારી પણ બતાવી. એ યુગ ખરેખર ધન્યવાદને પાત્ર ગણાય કે જ્યારે તમામ નેતૃત્વ કરતા વ્યક્તિઓ માટે ઇતિહાસ એક બહુ જ મહત્ત્વની ઘટના હતી. અને એટલે જ ઇતિહાસનું સંશોધન કરનાર વ્યક્તિને પૂર્ણ સહયોગ આપવા માટેની તૈયારી એમણે બતાવી. આ પુસ્તકમાં સૌથી વધારે, આમ જોવા જઈએ તો આ પુસ્તકનો આધાર લગભગ 62 જેટલા મોટા મોટા ગ્રંથો છે, જેમાં જૈન આગમો, જૈન શાસ્ત્રો, દિગંબર શાસ્ત્રો પણ શ્વેતાંબરની સાથેના, અને વેદો અને પુરાણોમાંથી પણ કેટલીક વાતો, અને બૌદ્ધ દર્શનના કેટલાક આધારો, એ બધાને લઈ અને આ આખું ગ્રંથ એમણે રચના કરી હતી. એમાં કલ્યાણ વિજયજી વિરચિત વીર નિર્વાણ સંવત ઓર જૈન કાળગણના નામનું એક પુસ્તક, એ એનો એક બહુ મોટો આધાર થયો. પન્યાસશ્રી કલ્યાણ વિજયજી મહારાજ સાહેબ, એમણે પણ ઘણા બધા રેફરન્સીસ આપ્યા. એ ઉપરાંત પ્રખર વક્તા વિદ્યા વિજયજી મહારાજ, મુનિરાજ જ્ઞાન સુંદરજી, મુનિરાજ દર્શન વિજયજી ત્રિપુટી મહારાજ, એ સાક્ષરવર્ય પુણ્ય વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય ગુલાબ મુનિ વિજયજી મહારાજ સાહેબ, કે જે જીન રુદ્ધીશ્વરી મહારાજ સાહેબના શિષ્ય હતા, એ બધાએ ખાસ્સું એવું આધાર એમને આપવામાં, સહાય આપવામાં કાર્ય કર્યું. અને આચાર્ય ભગવંતોમાં વિજય નીતિશ્વરી મહારાજ, આગમોદ્ધારક સાગરાનંદસુરી મહારાજ સાહેબ, પ્રેમસુરી મહારાજ, વલ્લભસુરી મહારાજ સાહેબ, સિદ્ધિસુરી બાપજી મહારાજ, આ બધા મહાત્માઓએ પણ મંગળદાસભાઈને સારામાં સારો મોરલ સપોર્ટ પણ આપ્યો અને બીજો આઉટર સપોર્ટ પણ આપ્યો. અધરવાઇઝ આપણે ખાલી કલ્પના કરીએ કે એક મુનિમની નોકરી કરતો માણસ એ આટલું મોટા ગજાનું કામ, જૈન ઇતિહાસ આખો ટોપ ટુ બોટમ કઈ રીતે સંશોધન કરીને એટલી ગંભીરતાના પ્રમાણ અને પુરાવાઓ સાથે આપી શકે. એટલે આ એક સરસ મજાની એ સમયની બધી વ્યક્તિઓ, એ લોકોની એ બધી ઘટનાઓ કે જેના કારણે આજે આપણે આ ઇતિહાસ સુધી પહોંચવા માટે સક્ષમ બન્યા. શરૂઆત કરીએ યુગાદિદેવ ઋષભદેવ ભગવાનના જીવનથી. એની માટે સૌથી પહેલાં આપણે બહુ શોર્ટમાં પણ આપણી કાળગણનાની જે પદ્ધતિ છે ને, જે એ સમજવી પડે. ખાલી આ અત્યારે જે ચાલે છે એ અવસરપીણી કાળનો 5મો આરો ચાલે છે. એ 5મા આરાની શરૂઆત ક્યારે થઈ? તો કે વર્ધમાન સ્વામી ભગવાનના નિર્વાણ પછીના 4થા વર્ષથી થઈ. અત્યારે જે સનાતન ધર્મવાળા જેને કલિયુગ કહે છે, એ આ 5મો આરો. એની પહેલાં 4 આરાઓ પસાર થયા. 4 આરાના નામ શું હોય? પેલો આરો સુષમ, જે 4 કોડાકોડી સાગરો પંબાળો હોય. બીજો આરો સુષમ, જે 3 કોડાકોડી સાગરો પંબાળો હોય. ત્રીજો આરો સુષમ દુષમ, જે 2 કોડાકોડી સાગરો પંબાળો હોય, એ ત્રીજો આરો.
હવે આ 3 આરામાં એ સમયે લોકો જે થતા એ કેવા હતા, તો કે યુગલિક નામની એક પ્રજાતિ હોય એ થતી. આપણા બધામાંથી લગભગ લોકોએ આ સાંભળેલું છે, પણ તેમ છતાં પણ આપણે ઋષભદેવ ભગવાન સુધી પહોંચવું છે, એટલે જે પણ નાની નાની સ્પષ્ટતાઓ બોધ એ આપણે લેતા થઈએ તો આપણને એ બાબતમાં વિશેષપણે ક્લેરિટી, સ્પષ્ટતાઓ મળે. આ 3 આરામાં યુગલિક તરીકે એક પુરુષ અને એક સ્ત્રી એવી રીતે સાથે જન્મે. એ બંને વચ્ચે દંપતીનો સંબંધ થાય, પણ સંસાર સુખ ભોગવવામાં બહુ અલ્પકષાયવાળા હોય, એટલે યુગલિકો મરીને નિયમા કમ્પલસરી દેવલોકમાં જ જાય. હવે આ આરાના અંતિમ કાળ સુધીમાં, એટલે કે 3જા આરાના અંતિમ કાળ સુધીમાં 10 પ્રકારના કલ્પો વૃક્ષો એ લોકોને મનોવાંછિત ફળ આપનારા થાય. એટલે કેવું કે આ યુગલિકો જે છે એ લોકોને કોઈ જ કાર્ય કરવાની જરૂર ના પડતી. જમવાનું, કપડાં પહેરવાના, બીજું જે પણ એમને મનમાં ભાવ થાય એમણે ફક્ત ને ફક્ત એ જરૂરિયાતને કલ્પવૃક્ષની સામે કહેવાનું અને કલ્પવૃક્ષ એ જરૂરિયાતો પૂરી કરી આપે. આ એ સમયનો કાળ અને એની આ સ્પેશિયાલિટી. એ સમયની પૃથ્વીની પોતાની સ્ટ્રક્ચર, પૃથ્વીનું સ્ટ્રક્ચર એ રજ શર્કરા તુલ્ય એટલે મીઠું હતું. પૃથ્વી જ મીઠી હોય. આજે આપણે ધૂળ વગેરે જે દેખાય છે એ 3જા આરામાં એવું ન હોય. ત્યારે ધૂળ સાકર જેવી મીઠી હોય અને નદીનું જે પાણી હોય એ અમૃત જેવું મીઠું હોય. આ 3જા આરાની સ્પેશિયાલિટી. હવે 3જા આરાનો અંતિમ કાળ આવ્યો ત્યારે કલ્પવૃક્ષો જે છે એ મનોવાંછિત ફળ આપવામાં થોડા સંકુચિત થવા લાગ્યા કાળના કારણે. એના કારણે યુગલિયાઓ જે હતા એ લોકોમાં આપસમાં ખેંચતાણ થવા લાગી, ઝઘડો થયો. કોઈકને મળ્યું ને કોઈકને ન મળ્યું એટલે બે વચ્ચે ઝઘડા થાય, એમાં ભાગલા થવા લાગ્યા. એવી રીતે યુગલિકો જેને કેટલીક વસ્તુ મળી છે દૂર દૂરના પ્રદેશમાં રહેવા વયા ગયા. પૃથ્વી તો વિશાળ હતી એટલે બધા વચ્ચે આંતરાઓ થવા લાગ્યા. એ જ પરિવર્તન જે કલ્પવૃક્ષમાં આવ્યું એવું જ પરિવર્તન કાળના કારણે પૃથ્વીમાં પણ આવવા લાગ્યું. જે શર્કરા તુલ્ય હતી એમાં ફિકાસ આવી ગઈ. જળાશયો પણ થોડા નીરસ અને સ્વાદ વગરના થયા. જે વૃક્ષો હતા અમૃત તુલ્ય હતા એ બધા જ ધીરે ધીરે નબળા થવા લાગ્યા, નિરર્થક થવા લાગ્યા કલ્પવૃક્ષ પણ. આવી રીતે સુંદર મહેલ આદિ રહેઠાણ દેનારા કલ્પવૃક્ષો સંકુચિત થયા. એટલે જે દેવતાઈ સ્વર્ગીય સાહેબી યુગલિકો ભોગવતા હતા કલ્પવૃક્ષના કારણે એ બધામાં એકદમથી ઓટ આવવા લાગી. 10 પ્રકારના કલ્પવૃક્ષો હોય એ કાળના પ્રભાવે બધા જ કલ્પવૃક્ષો એ ફળ રહિત થવા લાગ્યા. કાળનો હજી એક ફટકો પડ્યો કે અત્યાર સુધી યુગલિકો જે મરીને સ્વર્ગે જ જતા હતા એમાં પણ અંતરો પડ્યો અને હવે એની માટે ચારે ગતિના દ્વાર ખુલ્લા થઈ ગયા. એ મરીને ક્યાંય પણ જઈ શકે. હવે હજી એક એ થયું કે અત્યાર સુધી યુગલિયાનો જે મૃતદેહ હોય એની લાશ જે હોય એને મહાપક્ષીઓ લઈ જતા અને સમુદ્રમાં પધરાવી આવતા હતા. પણ હવે એ પણ ન થવા લાગ્યું. મહાપક્ષીઓ લઈ જવાના ઓછા થવા લાગ્યા એટલે એમના મૃતદેહમાંથી પણ સડો થવા લાગ્યો. એટલે અંતે આમ જોવા જઈએ તો 3જા આરાના અંતે એકદમ ગૂંચવાડા પરિસ્થિતિ ઊભી થઈ ગઈ અને હવે એમને જીવન જીવવા માટે ચિંતાઓ થવા લાગી. કોઈ વસ્ત્ર વગેરે મળતા નહોતા એટલે છેવટે વૃક્ષોની છાલ ને પાંદડાના વસ્ત્રો બનાવી અને આમ જંગલીની જેમ રહેવાનો એક દુઃખદ અવસર આ લોકોના ભાગ્યમાં આવવા લાગ્યો. ભોજન પણ કાચું અનાજ મળવા લાગ્યું. જંગલના પાકેલા વનફળો ખાઈ લે અને કેટલાકને એ પણ ખબર નહોતી પડતી. એટલે જેણે દેવતાઈ સાહેબી ભોગવી છે એ અચાનકથી સાવ નિમ્ન કક્ષાના સુખની અંદરમાં આવી ગયા અને ક્યાંક તો દુઃખ પણ આવી ગયું. હવે આ પરિસ્થિતિને બહુ લાંબો સમય કાઢી શકાય એવું હતું નહીં. એટલે આ જે સમય છે એ ઋષભદેવ ભગવાનના જન્મ પહેલાંનો સમય. કેમ? પ્રથમ તીર્થંકર અતિશય ઉપકારી છે, અનન્ય અનંત ઉપકારી છે. કારણ કે આ પરિસ્થિતિ જો કન્ટિન્યુ રહી હોત તો આ જગતને ક્યારેય કોઈએ સ્ટ્રક્ચરમાં જીવવાનું શીખવ્યું જ ન હોત. આપણે પણ એ યુગલિકોની સ્થિતિ જે અત્યારે સાંભળીએ છીએ એ જ સ્થિતિમાં આપણે અત્યારે જીવતા હોત જો ઋષભદેવ ભગવાન ન જન્મ્યા હોત તો. પ્રથમ તીર્થંકર હંમેશા આવું વિશિષ્ટ કાર્ય લઈને જન્મે અને પ્રથમ તીર્થંકર જ આ બધામાંથી એક માર્ગદર્શન આપી અને એક સુવ્યવસ્થિત સંસ્કૃતિની સ્થાપના કરે. ત્યાં સુધી ધર્મ પણ ન હતો કોઈ જ.
કલ્પવૃક્ષો હતા, બધા સુખેથી જીવતા હતા અને આમે અલ્પકશાહીવાળા હતા, કોઈ ધર્મનું કંઈ કારણ ન હતું. એટલે પ્રથમ તીર્થંકર એ પ્રથમવાર ધર્મ સ્થાપે એ પહેલાં એણે આ રીતે આ આખા જીવનને સુયોગ્ય બનાવવાનું કાર્ય કરવાનું હોય. હવે આ આખું જંબુદ્વીપ ભરત અને ઐરાવત ક્ષેત્રવાળું અને એમાં અવ્યવસ્થિત થઈ ગયેલા યુગલયોને સદમાર્ગે દોરવા માટે ઋષભદેવ ભગવાન જેવા તારણહારની કુદરતે એ જરૂરિયાત પૂરી પાડી. 3 જ્ઞાન સહિત જન્મેલા યુગાદિદેવ એવા ઋષભદેવ ભગવાન, એમનો પોતાનો જન્મ પણ યુગલિયા તરીકે નાભિરાજા અને મરુદેવી માતાની કુક્ષીએથી થયો. ત્રીજા આરાના 84 લાખ પૂર્વ અને 89 પક્ષ એટલે કે 3 વર્ષ ને 8.5 મહિના બાકી હતા એ સમયે અષાઢ મહિનાની વદ પક્ષની ચતુર્થીના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રયોગમાં 33 સાગરોપમનું પોતાનું દેવપણવાનું આયુષ્ય ભોગવી સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી ચવી અને જે માનસ સરોવરમાંથી ગંગા તટ ઉપર હંસ ઉતરે એવી રીતે આ ભરત ક્ષેત્રમાં નાભી નામના 7મા કુલકર 7મા રાજાની સ્ત્રી મરુદેવી એના ગર્ભની અંદરમાં પ્રભુ આવ્યા અને એમને 14 મહાસ્વપ્નો જોયા. 9 માસ અને 8.5 દિવસ વ્યતીત થયા. એ પછી ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે અર્ધરાત્રિએ સર્વગ્રહો જ્યારે ઉચ્ચ સ્થાને આવ્યા ત્યારે ઉત્તરાષાઢા નક્ષત્રમાં મરુદેવીની કુક્ષીથી યુગલધર્મી પુત્રપણે ભારતના આ આખા ભારત એટલે ભરત ક્ષેત્રના પ્રથમ તારણહાર એવા યુગલિયા તરીકે એમનો જન્મ થયો. જન્મોત્સવ દેવદેવીઓ વગેરે કર્યો એ આપણને બધું ખ્યાલમાં છે મેરુ ઉપર લઈ જઈને. હવે આ કાળમાં પ્રથમ યુગલીઓની વ્યવસ્થા માટે 7 કુલકરોની નિમણૂક રાજા તરીકે થઈ હતી, જેને અત્યાર સુધીમાં કુલકર તરીકે કહેવામાં આવતા. ઋષભદેવ ભગવાન 8 વર્ષના થયા ત્યારે સુકાયેલા તાડ વૃક્ષનું એક ફળ પવનના યોગે પડ્યું અને બાળકપણાને યોગ્ય પરસ્પર જે ક્રીડા કરતું હતું એવું યુગલ્યું એનું જોડું જે છે એમાંથી પુરુષનું અપમૃત્યુ થયું, એના માથે પડ્યું. એટલે આ પહેલી વાર કોઈ એક્સિડેન્ટલ ડેથ થયું આ કાળની અંદરમાં, અપમૃત્યુ કહેવી શકાય એવું. હવે અલ્પકશાયના લીધે એ તો સ્વર્ગમાં ગયો, પણ એની સાથેની જે પત્ની છે એનું શું? એટલે હવે જે બાળિકા હતી સુનંદા, એને એના માતા પિતાને ત્યાં મૂકવામાં આવી, ત્યાં થોડો ટાઈમે ઉછરી, પણ યુગલીઓમાં એવો રિવાજ હતો કે પોતાના જીવનના અંતિમ કાળમાં આ યુગલિયાઓ યુગલિક બાળકને જન્મ આપી એ બાળકો અમુક સમયે ઉંમરલાયક થાય એટલે એમના જન્મદાતા મા બાપ જે હોય એ એક દિવસે કોઈ પણ જાતના રોગ વ્યાધિ રહિત સમાધિપૂર્વક મૃત્યુ પામીને સ્વર્ગે વયા જાય. હવે આ બાલિકાનું શું કરવું? બધા મૂંઝાયા. એટલે એ તો એકદમ સ્વરૂપવતી હતી, સંસ્કારી હતી, એટલે એના લગ્ન તો થવા જોઈએ. એટલે ઉત્તમ પુરુષ એવા નાભી રાજા પાસે જઈ અને એમને સોંપી દીધા. નાભી રાજાએ ઋષભદેવના ધર્મપત્ની તરીકે આ બાળિકાનો સ્વીકાર કર્યો અને આ જગતની અંદરમાં સૌ પ્રથમવાર લગ્ન નામની એક સંસ્થા શરૂ થઈ. કારણ કે યુગલિયાઓ તો જોડે જ જન્મતા હતા એટલે લગ્ન કરવાનો કોઈ પ્રશ્ન આવતો નહોતો. આ સૌ પ્રથમ લગ્ન એ સમયે સ્વર્ગમાંથી ઇન્દ્ર, સૌધર્મેન્દ્ર એ બ્રાહ્મણ સ્વરૂપે આવે અને ઋષભદેવ ભગવાનને વિનંતી કરે કે પ્રભુ તમારે હજી 30 લાખ પૂર્વ સુધી કર્મોને દ્રઢપણે ભોગવવાના છે, જેમાં આ અવ્યવસ્થિત જે આ ભાઈ બહેન હતા એમાંના લગ્નની પ્રથા શરૂ કરવા માટે તમારે આ બાળિકા સાથે પ્રભુ લગ્ન કરવા પડશે. આપ સુખેથી લગ્ન કરી સુનંદા અને સુમંગલાના સ્વામી બનો. અને એ પ્રમાણે જે વિનંતી કરી એ વિનંતીને ઋષભદેવ ભગવાન માન્ય કરે છે અને એ હર્ષપૂર્વક દેવતાઈ વૈભવશાળી રાસ રસાલા સાથે અને લગ્ન થાય છે. એ સમયે દેવતાઓ 2 પક્ષમાં વહેંચાઈ ગયા હતા, એક વરપક્ષ અને એક કન્યા પક્ષ. એ સમયે ગીતો અને ફટાણા પણ ગવાયા હતા ઇન્દ્રાણી આદિ દેવીઓ દ્વારા. અત્યારે જે પણ લગ્ન પ્રસંગ દેખાય છે એ પ્રસંગની બધી જ પ્રથાઓ એ સમયે ઇન્દ્ર મહારાજાએ ઋષભદેવ ભગવાનના લગ્ન દ્વારા શરૂ કરાવી હતી. હવે જેમ જેમ સમય થતો ગયો એમ કોલાહલ વધતો ગયો.
યુગલિયાઓ અસમંજસમાં આવવા લાગ્યા. એટલે બધાએ એમ કહેવા લાગ્યું કે સ્વામી તમે અમારા રાજા બનો, કારણ કે અમારામાં બીજું તો કોઈ જ્ઞાની દેખાતું નથી, ફક્ત ઝઘડા અને કલહ જ વધતો જાય છે. એટલે ઋષભદેવ ભગવાને કીધું કે હું એમ રાજા ન બની શકું. તમે ઉત્તમ એવા નાભિકુલકર પાસે જાઓ, તમે એમને પ્રાર્થના કરો, એ તમને રાજા આપશે, મારું કામ ન હતી. આ બધી વસ્તુઓ છે ને છણાવટ સાથે ખાસ જોવા જેવી ને સમજવા જેવી છે. ઋષભદેવ ભગવાન એ સમયે ભલે ભગવાન નહોતા થયા, એમના સંસારી અવસ્થામાં હતા, દીક્ષા નહોતી લીધી હજી, પણ જન્મથી 3 જ્ઞાનના ધણી છે. એટલે અવધિ જ્ઞાન લઈને જન્મ્યા છે. એમને ખ્યાલમાં જ હોય ચોક્કસપણે, અગર એ ઉપયોગ મૂકે તો, કે પોતે રાજા થવાના જ છે. અને લોકોએ એ જ માંગણી કરી હતી કે પ્રભુ તમે રાજા થાઓ મારા. પણ તેમ છતાં વિનય જુઓ કે અત્યારે તમારા રાજા કોણ છે? નાભિકુલકર છે ને, તો તમે એમની પાસે જઈને માંગણી કરો, અમારી પાસે માંગણી કેવી રીતે કરી શકાય? આ પરમાત્માનું ઔચિત્ય જુઓ. પરમાત્મા છે પોતે, અને તેમ છતાં પણ સિસ્ટમેટિક કેટલા છે, પોતે કેટલા બધા એક તંત્રની અંદર ગોઠવાયેલા છે. આપણે જ્યારે કોઈ તંત્રની બહાર જવાનો પ્રયત્ન કરીએ ને, કોઈ લાઈનમાં ઊભા હોઈએ અને આગળ જવાનો પ્રયત્ન કરીએ, દરેક જગ્યાએ એમ વિચારીએ કે ભાઈ આપણને કયો રૂલ નડે છે, આપણને કયું શાસનતંત્ર નડે, આપણે તો ન આરટીઓ ન ઇન્કમટેક્સ કંઈ નહીં, આપણે આપણી રીતે બધો રસ્તો કાઢવા લાગવીએ. આવું બધું કરવા સમયે આ દ્રષ્ટાંત યાદ કરવા જેવું છે. ઋષભદેવ ભગવાન સ્વયં જે નિશ્ચિત ભવિતવ્યતા છે રાજા બનવાની, તે જાણતા હોવા છતાં પોતે પેલા તંત્રમાં આવ્યા અને યુગલિયાઓને કહે છે કે તમે નાભિકુલકર પાસે માંગણી કરો, એ તમને રાજા આપશે, હું શું કરી શકું આમાં? એટલે આ લોકો બધા ગયા અને વિનંતી કરી. નાભી રાજાએ ઋષભજીને રાજા થવા માટે આજ્ઞા આપી અને બધા જ રાજ્યાભિષેક કરવા માટે જળ લેવા માટે નદી તરફ ગયા. એ જેવા ગયા એવું તરત અહીંયા સ્વર્ગમાં ઇન્દ્રનું સિંહાસન કંપ્યું. આપણને એવું જ ખ્યાલમાં છે કે જન્મ અને કલ્યાણકોના સમયે કદાચ કંપતું હશે, ચેવનને જન્મ સમયે. એવું નથી. આ પૃથ્વીનો રાજા ઇન્દ્ર, માલિક. હવે માલિક કરતાં વધુ પુણ્યશાળી વ્યક્તિ જ્યારે આવે અને એના જ્યારે કોઈક વિશેષ પ્રસંગો થાય, ત્યારે એ માલિકનું સિંહાસન કંપાયમાન થાય જ. કેમ? કારણ કે પોતાના કરતાં વધુ પુણ્યશાળી વ્યક્તિ છે એ જ્યારે પોતે અહીંયા સક્ષમ બનીને, જીવંત બનીને અત્યારે જીવી રહ્યા હોય, એવા સમયે પેલું સિંહાસન પણ વિચારે કે આ તો ઓછો પુણ્યશાળી છે, એટલે સિંહાસન પોતે ચલાયમાન થાય. પુણ્યની બધી યશોગાથાઓ છે આ. એટલે ઇન્દ્ર તરત આવ્યા અને એમણે સુવર્ણની વેદિકા બનાવી, અતિ પાંડુકબલા શિલા કે જેની ઉપર બધા તીર્થંકરો બિરાજમાન થાય છે, એની ઉપર સિંહાસન રચ્યું. પૂર્વ દિશાના અધિપતિ તરીકે સ્વસ્તિક વાચક ગોરની જેમ પોતે તીર્થજળથી પાણી લઈ આવ્યા હતા, એ તીર્થજળથી એમનો રાજ્યાભિષેક કર્યો અને નિર્મળપણાથી ચંદ્રના જેવા સુંદર એવા દિવ્ય તેજોમય વસ્ત્રો ઋષભદેવજી ભગવાનને ધારણ કરાવ્યા. 3 જગતના મુગટરૂપ એવા પરમાત્માના અંગ ઉપર મુગટ વગેરે રત્નાલંકાર પણ યોગ્ય સ્થાને પહેરાવ્યા. હવે આ બધું થઈ ગયું અને ત્યાં પેલા યુગલિયાઓ પાણી લઈને આવ્યા. કોઈએ એમને ઇન્સ્ટ્રક્શન નહોતા આપ્યા એ સમયે કે આ રીતે કરજો, આ રીતે કરજો, કંઈ જ નહીં. જે પ્રજાને રીતસર કોઈ જ સમજણ ન હતી, આ એ પ્રજાની વાત ચાલે છે કે એ પ્રજાએ સામાન્યથી જોયું કે આ તો દિવ્ય વસ્ત્રને અલંકારથી તો વિભૂષિત થઈ ગયા છે, તો હવે એમના મસ્તક ઉપર કેવી રીતે જળ મુકાય? અને એમ વિચારીને એ લોકોએ એમના ચરણ ઉપર જળ ક્ષેપાવ્યું. કોણે? જે વ્યક્તિઓ માટે આપણે અત્યારે એમ સમજીએ છીએ કે જેમનામાં કોઈ જ કરતાં કોઈ સંસ્કૃતિ, કોઈ કલ્ચર, કોઈ જાતની કોઈ જ સમજણ ન હતી, એ વ્યક્તિઓમાં પણ આ સમજણ હતી કે જે વ્યવસ્થિત સરસ તૈયાર થઈને બેઠા છે, એને આપણાથી કેવી રીતે ઉપર અભિષેક કરાય? આજે આપણે ભક્ત ધર્મિષ્ઠ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક વિનયમાં ઊણા ઉતરીએ છીએ કે નહીં, એ આપણે ચકાસવું જોઈએ. જડભરી સંપુટ પત્રમાં બોલતી વખતે એ શબ્દો નથી, એ પોપટ, અને એ શબ્દો પણ નથી ને આપણે પોપટ પણ નથી કે આપણે એને ફક્ત ને ફક્ત બોલી રાખીએ. એમાં ઊંડા ઉતરવું બહુ આવશ્યક છે. અને એક વાતો
એના પરથી આપણે સમજીએ કે જો એ વિનયી થઈ શક્યા હતા તો આપણો તો પાયો જ વિનય છે. વિનય વિના વિદ્યા નહીં. તો એ વિનયનો લોપ કરીને આપણે કઈ વિદ્યા અને કયો ધર્મ, કયું સમ્યક્ત્વ મેળવશું? એટલે અહીંયા વિનયથી યુક્ત એવા યુગલિયાઓ એને વિનિતા નગરીની ભેટ આપી ઇન્દ્ર મહારાજાએ. 12 યોજન એટલે કે 48 ગાંવના 9 યોજનના વિસ્તારવાળી 36 ગાંવના ઘેરાવાવાળી એક નગરી, જેનું નામ અયોધ્યા. નગરીની બહાર સૂરજકુંડ નામનો કુંડ બંધાવડાવ્યો. અને આ રીતે એક આખી સંરચના થઈ. આજે આપણે શત્રુંજય ઉપર સૂરજકુંડ જોઈએ છે. આ સૂરજકુંડ નામ કેમ પડ્યું એનું કારણ આ ઋષભદેવ ભગવાનની નગરીની બહાર સૂરજકુંડ હતો. આવી રીતે હવે 64 કળા, 72 કળાઓ, આ બધી કળાઓ અને ઋષભદેવ ભગવાન શિક્ષણ આપશે પોતે જ, એ બધી વાતો એની માટે આવતીકાલ પર રહીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ